हेलो गुड मॉर्निंग सीताराम बधाईने केम छो बधा सवाરના વાગી ગયા છે 10:15 અને વ્લોગની શરૂઆત કરી છે અને મેત્રી પપ્પા તો વેલા ઉઠી ગયા હોય એનો આદત છે વેલા ઉઠવાની ચા પાણી નાસ્તો કર્યો શું ખાધું દાળ પકવાન ખાધો નથી દાળ પકવાન ઠીક મને એમ કે તમે ખાઈને આવ્યા લઈ આવ્યા અને મારા ભાભી ને લોકો આવ્યા છે તો એના માટે જો દાળ પકવાન લઈ આવ્યા નાસ્તામાં અને ચા પાણી પીવાઈ ગયા હવે હું આટલા વાસણ ઉટકી નાખું અને ઈ બેહી ગઈ છે કપડાં ધોવા ઈ કપડાં ધોવે છે ફળિયામાં અને ઓલી બે ક્યાં ગયું બે આમ બેડ દડો લઈને ગયું ત્યાં કાં આવી ગઈ ખુરશી ચકી પકડવા હાટું કોક લઈ જાય તો ખુરશી ત્યાંથી આ બે બેનું જો અત્યારમાં એ તડકે રમેશ બેટ દડે હજી બે નવડાવવા ધોડાવવાનું બાકી છે હું મોડેકથી નવડાવું રમો બે બેનું રમો હા હું લીધો ને કપડાં ધોવાનો બ્રશ બીજું છે આ ન ફાવે તો અંદર બાથરૂમમાં હતું હા મેલા એવા હોય આ છોકરીએ કર્યા હોય મેલા તઈ આમાં નેત્રીના તો હાવ હા આપડા ન મેલાવે પરજાવના જ મેલાવે હા લે હા બાઈને તડકામાં નથી રમવું તમારે બેને તડકામાં રમન જાવ ને બે છોકરીઓને તૈયાર કરી અને જાય છે બે ગામમાં એને પપ્પા થઈ ગયું કા કેશવી ટોપો લઈ લે તારો કેશવી ઈ નહીં થાય હું તને કહું છું બ્લુ પહેર લે ઈ થઈ જાય બ્લુમાં અંગૂઠો ન હોય ને એટલે થઈ જાય ઈ અંગૂઠા વાળા હોય ને એ ન થાય મોજા પહેરા હોય ને ત્યારે દીકા મોજા પહેરા હોય ને ત્યારે અંગૂઠા વાળા ચપ્પલ ન થાય આવા શૂઝ જેવા હોય ને એ થઈ જાય બસ જો ઈ થઈ જાય અંદર જાવે તે પગ ઈ થઈ ગયો ઈ થઈ ગયા તો કાંઈ નહીં જો ગયું બે બેનું ગામમાં એને પપ્પા ભેગ્યું અને ખુશીએ કપડાં ધોયા ને ફળિયું ધોયું ને મેં કચરા પોતા કર્યા અને 11:15 વાગ્યા છે અને આજ તો એને કંઈક પૂનમ છે એમ કહેતી હતી પૂનમ વડ સાવિત્રીની પૂનમ છે એટલે એ કે મારે જ કંઈ ખાવાનું છે ને નતર વળી કંઈક રસોઈ બનાવત પણ એને યાદ રહી છે એટલે હવે જોઈએ બે છોકરીઓ તો ગામમાં ગયું છે એટલે કંઈક ખાઈને આવશે ને દાળ પકવાની હવારના એને પપ્પા લઈ આવ્યા હતા પડ્યા છે એટલે આવે પછી ખબર પડે હવે રસોઈની દાળ લગી નવરા જો 1:30 વાગ્યો અને ત્રણેય રખડીને આવ્યા ગામમાંથી શું ખાધું હા એમ પછી શું ખાધું રોટલી શાક ભાત દાળ ભાત સંભારો જમી એવી બે સંભારો હે મમ્મી ખોટી બોલતી સંભારો સંભારો ન ખાધો સંભારો ન ખાધો કેમ નો ખાધો સંભારો ખાધો ને એ આટલું બધું લઈ આવેલા પપ્પા મારા દી નાની ટેટી હા દીકા અને આ તો આવ નાની ટેટી પછી આવું છે સંતરા વાવ શાંતિ બોર અલે બે એક લઈ લેવાનો ઓર લઈ આવા બુધી સફરજન તરબૂચ કેળા પપૈયા જરદાલુ આંબળા ટેટી બોર સંતરા 1:30 વાગી ગયો છે અને મને હજી મારે નિર્જળા જ છે સવારના એટલે હવે મને જ્યારે ભૂખ લાગશે ને ત્યારે હું જ્યુસ બનાવીશ આમળા તો લઈ આવવા નહીં પપ્પાને પાલક ને બધું પડ્યું છે કાલનું ધાણા ભાજીની એટલે જ્યારે ભૂખ લાગશે ત્યારે જ્યુસ બનાવીશ ને આ બે બેનું એ જરદાલુ ઉકેડા ભાવે ખાઈ જાજો ઓલી મને તો ખાતું લાગે જો 5 વાગ્યા અને આખો બપોર બે જણીએ ધમાચકડી બોલાવી છે જો ઉતી નથી ને હુવા દીધાય નથી કોઈને અને હવે બે જણીઓને હમણાં માથા ધોઈ દીધા એને મામીએ સવારે નવડાવ્યું નથી એમને ગામમાં મેં કીધું માથા બહુ નવડાવ્યું અને એ બાથરૂમમાં થોડાક એના કપડાં હતા તે કપડાં ધોવે સવાર થઈ નહીં ખાવો તો હાલત હાલો બધાય કપડા ધોવા બે ટાણા ધોવા પડ્યા ને સવારે ધોયા ને પાછા અટાણે ધોયા અલે ભરો તો બે જણ્યું નહીં જો 6:30 જેવું થયું
અને પાછા ત્રણેય ઉપડી ગયા ગામમાં, બે છોકરીઓને લઈને નૈત્રીન પપ્પા, કારણ કે ઘરમાં તો ધમા ચકડી બોલાવે છે. અને ખુશીને પૂનમ છે તો આજે એ લિક્વિડ ઉપર જ રહી છે. ટૂંકમાં પૂનમ લિક્વિડ સિવાય કંઈ લેવાનું નહીં, એટલે આખો દિવસ જ્યુસ પી અને લિક્વિડ ઉપર જ રહીશ ને. એટલે સવારે જો આવું જ્યુસ તપેલી ભરીને બનાવી લીધું હતું, સફરજન ને કેળા અને બધું નાખીને, અને અત્યારે પાછું જ્યુસ બનાવે છે. જો 9:45 વાગ્યા અને નેત્રીન પપ્પા ગયા મૂકવા મારા ભાભીને. નેત્રી ભેગી ગઈ, એટલે કે આજે મેં રવિવાર છે ને કાલ પછી સોમવાર છે, એટલે કેશવીને સ્કૂલે જવાનું હોય અને એનું સ્કૂલ બેગ ને યુનિફોર્મ ને બધું ન્યા પડ્યું છે. મેં તો કીધું રોકાઈ જા, મેં કીધું અહીંથી સ્કૂલે મૂકી આવશે એને પપ્પા. તો કે ના આવે કે એનું સ્કૂલ બેગ ને બધું ન્યા છે, વળી ત્યાં લેવા તો અત્યારે જવું જ પડશે એ કે. એટલે અત્યારે વહી જાવી કે ફરી પાછી ક્યારેક શનિ રવિ આવશે ને ત્યારે વળી રોકાવા આવીશ. એટલે મેં કીધું તો તારી ઈચ્છા. એટલે જોઈ મૂકવા ગયા નેત્રીન પપ્પા, એ કે 2 દિવસ રોકાણા થઈ ઘણું. એ કે શનિ રવિ હતા એટલે વળી આવી હતી. હવે તો છોકરાઓને સ્કૂલ ખુલી જાય પછી સોમવારે જવાનું હોય એટલે પછી એને કંઈ મેળ આવે નહીં. એટલે એ ગયા મૂકવા, અને નેત્રી ને પપ્પા ને તો ત્રણેય છે ને ગામમાં જ ટૂંકમાં ઇડલી ખાઈને આવ્યા હતા. એટલે ઘરે આજ કંઈ રસોઈ કરી જ નથી. અને મારા ભાભીને આજે પૂનમ હતી એટલે એને લિક્વિડ ઉપર જ હતું ટૂંકમાં. એ પાછું એને જ્યુસ ને એવું બધું પીધા કરી સાંજ સુધી. અને અત્યારે જોઈ સફરજનનું ને કેળાનું ને બધું જ્યુસ પી અને પછી ગઈ ઘરે. અને બસ હવે અત્યારે 9:45 વાગી ગયા છે, અને મારે તો 2 ફ્રૂટ ને બધું ખાઈ લીધું છે. એટલે મેં કીધું સારું હાલો હવે કોમેન્ટના જવાબ તો બધા કાલ સવારે જ આપીશ. તો મળશું સવારે પાછા. હાલો એવરીવન, તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં. તો એમાં ટીના ધ્યારુ આઈડી છે ને, કે છે કે હાય દીદી, જય શ્રી કૃષ્ણ, કેમ છો તમે દીદી? મારું વેઇટ 4 kg લોસ થયું, એ પણ 10 દિવસમાં જ. અરે વાહ, સરસ. 10 દિવસમાં 4 કિલો વજન ઉતરી ગયું બેનનું. અને કે છે કે થેન્ક યુ સો મચ, લવ યુ દીદી. 10 દિવસમાં 4 કિલો વજન ઉતરી ગયું છે, તો ખૂબ ખૂબ અભિનંદન બેન, તમને બહુ સારું કહેવાય. 10 દિવસમાં તમારું 4 કિલો વજન ઉતરી ગયું. અને લવ યુ સો મચ તમને બધાને પણ, મારી આખી યુટ્યુબ ફેમિલીને લવ યુ સો મચ. અને ટીનાબેન કહે છે કે પણ દીદી મારે બહુ લોસ નથી કરવું, તો હું મારું અન્નપૂર્ણાનું વ્રત પૂરું થશે તો હું કોફી પી લઈશ એક ટાઈમ પ્લીઝ પીવા દેજો ને. અરે ના કાંઈ વાંધો નહીં, હું કાંઈ તમને ફોર્સ નથી કરતી, ના નથી પાડતી કે તમે ચા કે કોફી છોડો. જસ્ટ આનો નિયમ છે કે 6 કલાક સુધી નિર્જળા ટૂંકમાં કરવા પડે એટલા માટે કહું છું. બાકી અમુક લોકો છતાં પણ ચા અને બધું પીવે છે, તો હું કોઈને ફોર્સ ન કરી શકું. એ તો તમારા લોકોની ઈચ્છા, તમે ઈચ્છાથી છોડો તો વાત અલગ છે. બાકી કોઈને ફોર્સ કરાતો નથી મારાથી, અને હું કરતી પણ નથી ફોર્સ કોઈને. તો કાંઈ વાંધો નહીં, તમે પી લેજો, તમારે ન રહી શકતા હોય તો. પીવા દેજો ને દીદી. એન્ડ થેન્ક યુ સો મચ અગેઇન. મારું વેઇટ ઉતરતું જ નહોતું, બટ આ સિસ્ટમથી ઉતર્યું ને દી, એટલું સારું લાગે છે કે શું કહું. એટલે ટીનાબેન બહુ ખુશ છે કે 4 કિલો વજન ઉતરી ગયું છે. કે છે કે ઉતરતું જ નહોતું, એટલે ઘણી બધી મહેનત બેને પણ કરી હશે વજન ઉતારવા માટે, પણ નહીં ઉતરવું હોય છે અહીંથી. અને આ સિસ્ટમથી એનું વજન ઉતરી ગયું છે 10 દિવસમાં, એ પણ 4 કિલો. 10 દિવસમાં 4 કિલો ઉતરી ગયું, બહુ સારી વાત છે બેન. અને ફરીવાર બેન થેન્ક યુ કહે છે. અને કહે છે કે દીદી મારી મમ્મીના ઘેર જઈશ વડોદરા, તો મારાથી એનીમાં નહીં લેવાય થોડા દિવસ, તો ચાલશે ને? પ્લીઝ કહેજો ને મને. લવ યુ દી, ટેક કેર. કાંઈ વાંધો નહીં, થોડાક દિવસ ન લેવાય તો ચાલશે. તમારા મમ્મીના ઘેર તમે જાઓ છો તો ત્યાં કદાચ પોસિબલ ન બને તો કાંઈ વાંધો નહીં, ખાલી સિસ્ટમ ફોલો કરજો અને ફરી પાછા તમારા ઘેર આવો એટલે ફરી પાછો એનીમાં ને એવું ચાલુ કરી દેજો. કાંઈ વાંધો નહીં, કારણ કે તમારે બહુ ઝાઝું વેઇટ નથી ઉતારવું, અને કદાચ તમને કાંઈ પ્રોબ્લેમ પણ નહીં હોય, ડાયાબિટીસ કે બીપી કે એવું કાંઈ જ નહીં હોય ટૂંકમાં. એટલે તમારા માટે છૂટછાટ છે, છૂટછાટ તમે લઈ શકો છો. કે કદાચ તમે 70% કરો ને 30% તમે છૂટછાટ લો તો પણ ચાલે, કારણ કે તમારે એટલા કોઈ પ્રોબ્લેમ નથી. બાકી હા, જે લોકોને રોગ છે, જે લોકોને ઓવરવેટ છે, એ લોકોએ તો બધું પ્રોપર કરવું જ પડે, તો જ એ લોકોને રિઝલ્ટ મળે. બાકી જે લોકો સ્વસ્થ છે અને થોડું ઘણું જ વજન ઉતારવા માગે છે, એ લોકો માટે થોડી ઘણી છૂટછાટ છે.
તો કાંઈ વાંધો નહીં બેન, ખૂબ સરસ, ખૂબ ખૂબ અભિનંદન તમને. પછી અમારે અનિલભાઈ કે છે, બેન જય સ્વામિનારાયણ બેન, રાત્રે લાઈવ થજો ને. લાઈવ થવાનો ટાઈમ મળતો નથી જોકે, બાકી હું ટ્રાય કરીશ. પછી ભવ્ય પટેલ, કાચું ખાવાથી ગેસ થાય છે બેન, તો શું કરવું જણાવજો ને બેન. એનીમાં સરખો કરો, જ્યાં સુધી એનીમાં સરખો નહીં થાય ત્યાં સુધી ગેસ થશે ને થશે જ. એટલે જ કહું છું શરૂઆતમાં 2 ટાઈમ એનીમાં કરો પ્રોપર, ડાબા પડખે જમણા પડખે, અને આપણે જે ડોગી પોઝિશનમાં કહીએ છીએ એ જ પોઝિશન પાછી રાત્રે સેમ એ જ કરવાની છે. અને કાચું ખાવ તો ચાવીને ખાજો, ખૂબ ચાવીને, અને જેટલી જરૂર છે એટલું જ ખાજો. ઓવર કાચું પણ નથી ખાવાનું. ઘણાને એવું હોય છે કે આપણે કાચું ખાઈએ છીએ, એટલું બધું ઠાંસીને કાચું પણ નથી ખાવાનું, કારણ કે એનો કોઈ ફાયદો જ નથી. વધારે ખાવાથી કોઈ ફાયદો છે જ નહીં. તમે રાંધેલું ખાઓ એ તો નુકસાન કરે જ છે. એટલા માટે પ્રોપર એનીમાં કરવાનું. એટલે કહું છું જ્યાં સુધી તમારો એનીમાં સરખો નહીં થાય ત્યાં સુધી તમને ગેસનો પ્રોબ્લેમ રહેશે, કારણ કે આંતરડું મળથી ભરેલું છે. એમાં તમે કદાચ ઉપરથી કાચું ગમે એટલું સોનાનું નાખો ને તો એ અંદર જઈ અને એ કચરો જ થવાનું છે. જ્યાં સુધી પહેલો કચરો સાફ નહીં થાય ને ત્યાં સુધી કાચું તમે ગમે એટલું સારું નાખશો ને તો એ ઉગવાનું નથી. કહેવાનો મતલબ છે કે આંતરડું ભરેલું છે તો એમાં તમે ગમે એટલું સારી વસ્તુ નાખો ને તો એ અંદર જઈને એ ગેસ જ ઉત્પન્ન કરશે. એટલા માટે કે પહેલાં આંતરડાને સાફ કરો, એનીમાં પ્રોપર કરો. એટલે જ કહે છે કે આજથી એનીમાં અને કાલથી કાચું. ઘણા એવું કહે છે કે હું એનીમાં ન કરું ને ખાલી કાચું ખાઉં તો નો ડાઉટ તમને કદાચ વજન ઉતરે, કદાચ તમને સારું લાગે. ઘણાને ગેસ ન પણ થાય, ઘણાને થાય, ઘણાને ન પણ થાય, પણ તોય જ્યાં સુધી અંદર કચરો ભરેલો છે ને ત્યાં સુધી તમને ફાયદો નહીં થાય. કહેવાનો મતલબ છે કે અંદરથી આપણું આંતરડા ચોખ્ખા થશે ને પછી જ આપણે કહેવાય ને કે શું કહેવાય, અમુકને કહેવાય કે ઘીના ડબ્બામાં બોળી દો ને તો એને ન દેખાય એમ. આ એના જેવું છે કે ઉપરથી તમે ગમે એટલું કાચું સારું નાખો ને તો એ અંદર જ્યાં સુધી કચરો ભરેલો છે ને ત્યાં સુધી એ ન ઉગે, દેખાય જ નહીં. એટલા માટે જ્યાં સુધી તમારો એનીમાં પ્રોપર નહીં થાય ત્યાં સુધી તમને ગેસ થશે. શક્ય હોય ત્યાં સુધી લિક્વિડ લ્યો અને ફ્રૂટ લ્યો, સલાડ લ્યો, જે પણ ખાઓ એ બધું ચાવીને ખાજો. પછી સવિતાબેન કહે છે જય માતાજી બેન, ગ્રીન જ્યુસમાં પાલકના પાન કેટલા નાખવાના? નાની પણી હોય તો આખી નાખી દેવાની, અને બહુ મોટી હોય તો પોણી નાખી દેવાની. નાની પણી જે નાની પણી આવે છે એ હોય તો એ આખી પણી નાખી દેવાની, અને એમ લાગે કે બહુ મોટી છે તો થોડાક એમાંથી કાઢી લેવાની. બાકી પાલક કોઈ નુકસાન કરતી નથી. થોડાક ઓછા વધારે થાય તો એ ચિંતા ન કરવી, થોડાક વધારે નાખ્યા તો એ ચિંતા ન કરવી. શર્મા સોનલબેન કહે છે ખૂબ જ સરસ બેન જવાબ આપ્યો, થેન્ક યુ સો મચ બેન. અરે નાના બેન થેન્ક યુ કહેવાની કાંઈ જ જરૂર નથી. આપણે બધા ફેમિલી પરિવાર છીએ અને મારી ફરજ છે એ હું ચોક્કસ મારી ફરજ પૂરી કરીશ. તો ખૂબ ખૂબ આભાર તમારો પણ. પછી રીતિબેન કહે છે જય માતાજી દીદી, જય માતાજી. પછી મીતાબેન પરમાર, હાય દીદી કેમ છો? એનીમાં પોટની શું પ્રાઇસ છે? તો એનીમાં પોટનું તમે છે ને બધું પૂછી લેજો, સ્ક્રીન ઉપર નંબર આપેલો છે એમાં ફોન કરી લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. પછી મિયાભાઈ એટલે કે રઝિયાબેન કહે છે કેમ છો? બસ એકદમ મજામાં છું. પછી આરતી રામાણી, એનીમાં પોટ ન કરીએ તો પણ વજન ઉતરે? જો આવું થાય, એનીમાં ન કરો ને તો ગેસ થાય, પિત્ત થાય, માથું દુખે, માથામાં ચડે એ બધું. એટલા માટે એનીમાં કરવું જરૂરી છે. વજન કદાચ ઉતરે ને તોય તમને ફાયદો નહીં થાય, ખાલી વજન જ ઉતરશે. અને એનીમાં કરવાથી તમારું ઇન્ટેસ્ટાઇન એટલે કે તમારું આંતરડું ક્લીન થશે ને તમને બહુ જ ફાયદા થશે. નાના મોટા દુખાવા હશે એમાં ફાયદા થશે, શરીર એકદમ હળવું ફૂલ લાગશે. એટલા માટે એનીમાં જરૂરી છે. પછી નિશ્ચિત પટેલ આઈડી છે, એને કહે છે કે મારે વજન ઉતારવું છે તો શું કરવું? મેમ તમારો વિડીયો પહેલી વાર જોઉં છું તો મને સમજાવજો ને. તો તમે છે ને મારા પહેલાંથી બધા વિડીયો જોતા આવજો. તમે પહેલેથી વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. અને એમાં વિડીયોમાં પણ એકાદા 2 વિડીયોમાં એવું લખેલું છે કે ફૂલ ડે ડાયટ પ્લાન, તો એ વિડીયો તમે જોઈ લેજો એટલે તમને આખા દિવસનું ડાયટ ચાર્ટ સમજાઈ જશે.
એટલે તમે એ રીતે ફોલો કરજો એટલે તમને ખબર પડી જશે. અને બાકી ડેઈલી વિડીયો આપણા આવે છે એ પણ તમે જોતા રહેજો. પછી ઓમ રાજપૂત કે છે આઈડી છે, અને બેલી ફેટ બહુ છે, એના માટે શું કરવું? કંઈ કરવાનું નથી, ખાલી આ સિસ્ટમ પ્રોપર ફોલો કરો એટલે બધેથી વેઇટ લોસ થશે. અને વેઇટ લોસ બધેથી થાય પછી તમને એવું લાગે કે આ જગ્યાએથી તમારે માનો કે કમરનો ભાગ છે વધારે કે પેટની ચરબી છે, તો એ પૂરતી જ તમારે એક્સરસાઇઝ કરવાની રહેશે. કદાચ તો જરૂર નહીં પડે, કેમ કે મેં તો કોઈ એક્સરસાઇઝ કરી નથી, વોકિંગ કર્યું નથી, કાંઈ કર્યું નથી, ખાલી મેં આ સિસ્ટમ ફોલો કરી છે. તો તમે સિસ્ટમ ફોલો કરશો એટલે બધેથી વજન ઉતરવા માંડશે તમને એકદમ. એટલે તમારે કદાચ તો કંઈ કરવાની જરૂર નહીં પડે. છતાં પણ એવું લાગે તો ખાલી આપણે એટલી જ એક્સરસાઇઝ કરવાની, 10 મિનિટ, વધારે એક્સરસાઇઝ કરવાની પણ જરૂર નહીં રહે તમારે. પછી શાંતાબેન પટેલ કહે છે મને બેન એસિડિટી મટી ગઈ છે. તો ખૂબ સરસ બેન, તમને એસિડિટીમાં ફાયદો થયો છે. અને થાય જ છે એસિડિટી ને ગેસ ને આ તો બધું મહિના 1.5 મહિનામાં જતું રહે છે. કબજિયાત ને આ બધું બહુ જ ફાયદા થાય છે, કારણ કે એનીમાં કરીએ છીએ એટલે બહુ ઘણા ફાયદા છે એનીમાંથી. અને ફાયદો તો થયો છે, વજન નથી કર્યું. અચ્છા, વજન નથી કર્યું, તમને ફાયદો તો લાગે છે, એસિડિટી મટી ગઈ છે અને ફાયદો પણ લાગે છે. તમે વજન નથી કર્યું એટલે, બાકી વજન કર્યું તો તમને પણ ખ્યાલ આવત કે કેટલો વજન તમારો ઉતરો છે. ઉતરો જ હોય છો કે વજન તો ઉતરે જ છે. અને શાંતાબેન કહે છે કે જય માતાજી બેન, એનીમાં વગર ડાયટ કરાય બેન, ગામડે જવાનું છે. એટલે કાંઈ વાંધો નહીં, કારણ કે તમે તો એનીમાં સ્ટાર્ટ કરી દીધું છે, પણ અત્યારે તમારે થોડોક સમય થઈ ગયો છે ને તમને ફેર પણ પડી ગયો છે એસિડિટીમાં ને વજનમાં. હવે તમારે ગામડે જવાનું છે તો કાંઈ વાંધો નહીં, તમે ત્યાં એનીમાં ટૂંકમાં એટલા દિવસ રોકાવ, એટલા દિવસ એનીમાં ન કરો તો ચાલશે. પછી આવી અને પાછું તમે સ્ટાર્ટ કરી દેજો. તો ખૂબ ખૂબ અભિનંદન બેન તમને પણ, શાંતાબેન. પછી જ્યોત્સનાબેન પંચાલ કહે છે કે નાના જાગુબેન તમને પ્રેમ તો કરે છે અનિલભાઈ. હા, અચ્છા, હું કહેતી હતી વિડીયોમાં કે મને રસોઈ કરવા નથી દેતા, મને સમજાતું નથી કે આ મને પ્રેમ કરે છે કે એને મારા હાથનું ભાવતું નથી. એમ નહીં, તો એ મને પ્રેમ કરતા હોય તો મારા હાથની રસોઈ એને ભાવવી જોઈએ ને. હું ગમે એવું બનાવીને દઉં, એને ખાઈ લેવું જોઈએ, પણ એવું નથી કરતા. એ પોતે જ બનાવે છે, મને બનાવવા જ નથી દેતા. આટલા વર્ષ ત્યાં હું આવી છું, મેં હજી સુધી એને ક્યારેય ચા બનાવી નથી દીધી. એટલે ઘણીવાર કોઈક આવે ને, મારી ઘરે કોઈ મહેમાન આવે ને, તો મને ચાનું ટેન્શન હોય કે ચા કેવી થશે, કારણ કે મેં ચા બનાવી જ નથી વર્ષોથી ચા. અને હમણાં તો 5 વર્ષથી તો હું ચા ચાખતી પણ નથી. કોઈ આવે ને તો હું ચા ચાખવા એને પપ્પાને કહું કે આ જરાક ચાખી દો. તો આજની જ વાત કરું, આજે કુસુમબેનની બિચારા 2 માણા આવ્યા હતા મળવા ઘરે સ્પેશિયલ. જોકે આપણા ડેઈલી વિડીયો જોવે છે, આપણા સબસ્ક્રાઈબર છે, આપણા પરિવારના જ છે. તો મેં ચા મૂકી, નેત્રીન પપ્પા નહોતા, એ રેલવે સ્ટેશન ગયા હતા, તો મેં ચા મૂકી અને થયું એવું કે વાતુમાં બધી ચા બળી ગઈ. થોડીક જ ઘૂંટડી એક વધી તો એ ભાઈને આપી, અને કુસુમબેન માટે મેં પાછું શરબત કર્યું. મેં કીધું ના, તમે પહેલી વાર આવ્યા છો, એ તો બિચારા ના પાડતા હતા, એ કે ના રહેવા દો. તો મેં કીધું ના, એમનેમ તો નહીં જવા દો મીઠું મોઢું તમને શરબત. પછી મેં એના માટે લીંબુ શરબત કર્યું. ને અત્યારે ચા છે ને 3 જણાને થાય એટલી ચા હતી ને, મેં બાળી નાખીને એક જ અડધો કપ જ ચા રહી. એટલે આવું છે, ક્યારેક ક્યારેક કરવાનું આવે. પછી કુસુમબેન માટે શરબત બનાવ્યું, અને ખૂબ જ સરસ સ્વભાવ છે કુસુમબેનનો ને 2 માણાનો. અને જાતા જાતા એ પાછા નૈત્રીને હાથમાં ધરાર 100 રૂપિયા દઈને ગયા. મેં કીધું બેન આની કાંઈ જરૂર નથી, ખાલી આશીર્વાદ આપો. તો કે ના, તમને ક્યાં દઉં છું હું, તો એ કે મારી દીકરીને દઉં છું ને. એ કે એટલે બેઠા, ઘણી વાતોચીતો કરી, અને પછી 2:30 વાગે કીધું કે જમી લ્યો. પણ એ લોકો વીરપુર પ્રસાદી લઈને આવ્યા હતા. એટલે આવું છે કે એ મારા હાથનું ખાતા નથી. પણ કાંઈ વાંધો નહીં, હવે એને એ થોડુંક શોખીન છે જમવાના, એટલે એનો ટેસ્ટ અલગ છે પાછો, એને બધું જોઈએ, એમ વ્યવસ્થિત જોઈએ બધું. એક ધાણા ભાજી ન હોય ને તો એ ન હલાવે, એટલે એવું છે. પછી હું એને કરવા દઉં. પછી મારે સારું એટલું ખાલી રોટલા ને ભાત ને કાં રોટલી ને એવું જ કરવાનું દે. એવું છે જ્યોત્સનાબેન. પછી આરતી સીધપરા આઈડી છે, અને કહે છે કે સીતારામ દીદી, 5-6 દિવસ થયા તમારા મેક્સિમમ બધા વિડીયો જોઈ લીધા, અને મારે આખો દિવસ રો ફૂડ ઉપર જવું છે, તો તમારી ડિશ રોજ બતાવજો ને, જેથી મને આઈડિયા આવે. અચ્છા, એવું છે. તમે 5-6 દિવસની અંદર મારા ટોટલી વિડીયો જોઈ લીધા. હું બધાને એ જ કહું છું કે તમે પહેલાં વિડીયા જુઓ, પાછળના વિડીયા પણ જુઓ, જે આગળ મારા જતા રહ્યા છે એ બધા વિડીયા જુઓ, ડેઈલી રૂટીનના વિડીયા તમે જુઓ, એટલે તમને સમજાઈ જશે. તમારે કોઈ પણ પ્રશ્નો પછી મનમાં નહીં રહે, કારણ કે કોમેન્ટમાંથી બધા જવાબ મળી જાય. અને જે આપણના આગળના વિડીયા છે એમાં બધું ટૂંકમાં
કીધેલું જ છે, બધું આપેલું જ છે. એટલે ભલે 5-6 દિવસ તમે જુઓ, અઠવાડિયું જુઓ, હું તો એમ કહું 15 દિવસ વિડીયો જુઓ, પછી તમે સિસ્ટમ સ્ટાર્ટ કરો. એટલે તમને સમજાઈ જાય, મગજમાં જે આપણા એમ કહેવાય ને કે પ્રશ્નો ઊભા થતા હોય ને એના બધાના જવાબ આપણને પહેલેથી જ મળી ગયા હોય. તો ખૂબ સરસ બેન, ખૂબ ખૂબ આભાર તમારો. અને તમારે રો ફૂડ ઉપર જવું છે. હવે તમે એક જ કામ કરો, કોઈ પણ જાતનું વિચાર્યા વગર રો ફૂડ ઉપર જવું હોય ને એના માટે કંઈ ડીશની કે કંઈ જરૂર જ નથી. જ્યારે તમને એમ લાગે કે ભૂખ લાગી છે ત્યારે થાળી બનાવવાની, અને એમાં જેટલી પણ વસ્તુ હોય ને બધી કાચી હોવી જોઈએ, ચૂલા ઉપર ચડેલી કાંઈ ન હોવી જોઈએ. ખાલી એટલું જ ધ્યાન રાખવાનું. અને રાત્રે પણ એ જ રીતના. એટલે જે હું થાળી બનાવું છું ને એમાં એવું છે કે મને જે વસ્તુ ભાવતી હોય ને એ હું થાળી બનાવતી હોય, પણ તમારે એવું કરવાનું કે તમને જે વસ્તુ ભાવતી હોય ને એ થાળીમાં લેવાની. એવું જરૂરી નથી કે મને ભાવતું હોય એ તમને ભાવતું જ હોય, બરાબર છે? જે પણ વસ્તુ તમને ભાવતી હોય એ બધી કાચી હોવી જોઈએ. ખાલી ધ્યાન એટલું જ રાખવાનું છે. અને એમાં તમે લીલી ચટણી સાથે લઈ શકો, લાલ મરચાંની ચટણી સાથે લઈ શકો, પછી તલના લાડવા છે, પછી બીટનો હલવો આપણે રેસીપી બતાવેલી છે, એ બધું તમે તમારી રીતના અલગ અલગ તમે વેરાયટી બનાવી અને લઈ શકો છો. પછી કાચા પૌવા બટેટા છે, એ રીતના તમે તમારી ડીશ બનાવી શકો. પછી ભરેલો ભીંડો છે, ભરેલા ટમેટા છે, અલગ અલગ તમને જે ભાવે એ રીતના તમે ડીશ બનાવી અને ખાઈ શકો. અને રાત્રે આ ખાધા પછી પણ તમને ઈચ્છા થાય કે હજી થોડુંક ખાવાની ઈચ્છા છે તો 10% તમે ખાઈ લેજો, કાંઈ વાંધો નહીં, બરાબર છે? 30%નું હું કહું છું ને એની જગ્યાએ તમે 10% ખાઈ લેજો, એટલે તમને સંતોષ થઈ જશે. બાકી આખો દિવસ જરાય ચિંતા ન કરતા, જે ભાવે એ ખાવ, પણ કાચું ખાજો તમે તમારે. છતાંય હું મારી ડીશ તો રોજ બતાવું જ છું. જ્યારે પણ ક્યારેક ક્યારેક એવું છે કે હું છે ને આળસુડી છું, બહુ આળસુડી છું. એમાં હવે તો હાવ આળસુડી થઈ ગઈ છું. એટલે ક્યારેક ક્યારેક છે ને ડીશે નથી બનાવતી, ઊભા પપૈયું પ્લેટફોર્મ ઉપર જ સુધારી અને ખાઈ લઉં. પહેલાં પપૈયું ખાઈ લઉં થોડુંક, પછી એકાદું એપલ ખાઈ લઉં, એવી રીતના કરીને ખાઈ લઉં છું. એટલે એવું છે. છતાં હું ડીશ બનાવીશ એટલે ચોક્કસ બતાવીશ જ. પછી મંજુબેન સવાણી કે છે, બેન હું સુરતથી બોલું છું, મેં એનીમાં પોટ લીધું છે અને તમારા વિડીયા રોજે જોઉં છું, મને બહુ જ ગમે છે, પણ ડાયટ કરતી નથી. એવું બોલું છું કે કાલથી ચાલુ કરીશ. તો કાલ તો ક્યારેય થતું જ નથી. અને મારું વજન 86માંથી 90 થઈ ગયું છે. જો હજી હું કાલે જ કહેતી હતી ને, પેલા બેન પૂછતા હતા કે 98 કિલો વજન છે અને કેટલા દિવસમાં કેટલો વજન ઉતરશે. તો હું એ બેનને કહેતી હતી કે તમે વિચાર ન કરો અને એ પણ ન વિચારો કે કેટલા દિવસમાં ને કેટલામાં, કારણ કે તમારે તો બહુ લાંબુ ચાલવાનું છે, કારણ કે 98 કિલો વજન છે. એટલે એને કંઈ પછી વિચારવાનું આવતું જ નથી. જેટલો સમય લાગે 6 મહિના 8 મહિના વરસની કરવાનું જ છે. અને આ બેન પણ એ જ કહે છે કે વિચારમાં 86માંથી ક્યારે 90 થઈ ગયું ખબર ન પડી. એટલે આવું છે કે ક્યારે વજન વધી જાય એ ખબર ન પડે. વિચારમાં કે કાલથી ચાલુ કરીશ ને કાલ ક્યારેય થવાનું નથી. આપણા મનની ઈચ્છાઓ ક્યારેય તૃપ્ત થવાની નથી. અને આ જીભ છે ને એ જ બધું કરાવે છે. જીભના ટેસ્ટ માટેથી આપણે એમ કહેવાય ને કે ઓલું બધું ખાવાની ઈચ્છા થાય છે, નો ડાઉટ થાય. અને એક ટાઈમ તો આમાં છૂટી જ છે બધું ખાવાની. તો આપણે શુભ શરૂઆત કરીએ. તો તમે પણ બેન વહેલી તકે ચાલુ કરી દો, નહીંતર વજન 90માંથી ક્યારે 95માંથી ક્યારે 100 થઈ જશે તમને પણ ખબર નહીં પડે. પછી વર્ષાબેન પીઠિયા કે છે, જય સ્વામિનારાયણ દીદી, થેન્ક યુ દીદી, સાચે જ તમારો વિડીયો જોઈને બહુ જ મજા આવે છે અને રોજ નવા પ્રશ્નો મનમાં આવે છે તો એના જવાબ પણ મળી જાય છે 100%. અને એટલે જ તો હું આ કોમેન્ટના જવાબ બધા આવી રીતે આપું છું કે બધાને લાઈવ એમ કહું કે સમજાવી શકું. બાકી લખીને આપું ને તો મારે વાર લાગે. એક તો હું લખવાની આળસુડી અને એક તો હું બહુ ભૂલકણી છું અને લખવાની પણ આળસુડી છું. એટલે આવી રીતના લાઈવ જવાબ આપું ને તો ખરેખર બધાને ટૂંકમાં સમજાઈ જાય. પછી જગદીશભાઈ ભંડેરી, જય માતાજી. પછી પીનાબેન પટેલ કે છે કે લસણિયા ગાજર કેવી રીતે બનાવવાના તે કહેજો ને. તો લસણિયા ગાજરમાં કાંઈ નથી. લસણિયા ગાજર આપણે ટૂંકમાં ગાજર કેમ સંભારામાં સુધારીએ એ રીતના સુધારી નાખવાના. અને એમાં હું તો છે ને ઝાજી બધી લસણવાળી ચટણી નાખી દઉં, પછી નિમક નાખી દઉં અને સેજ તેલ નાખી દઉં. 1 ચમચી તેલ નાખી અને થોડી કોરી ચટણી નાખું ઉપરથી. એટલે એકદમ મસળી નાખું એટલે લસણવાળી ચટણી ઉપર ચડી જાય. અને પછી એ લાંબો ટાઈમ ન રહે, પણ ફ્રીજમાં રાખીએ એટલે 2-3 દિવસ વાંધો ન આવે. બસ એવી જ રીતના, કાંઈ છે નહીં અઘરું એમાં, કાંઈ સિમ્પલ છે સાવ. પછી શીતલબેન પરમાર કે છે, ગ્રીન જ્યુસમાં સુવાની ભાજી અને મૂળાની ભાજી નખાય બેન? ગ્રીન જ્યુસમાં તમે બધા જ પાંદડા નાખી શકો જે ઢોર ખાય છે.
પશુઓ ખાય છે ને એ બધા જ પાંદડા આપણે ખાઈ શકીએ, પણ અમુક પાંદડાનો ટેસ્ટ હા એક છે કે અમુક પાંદડા એવા નહીં નાખવાના કે જેમાંથી સફેદ દૂધ નીકળે. માનો કે આકડાનું પાન છે તો એ આપણે તોડીએ તો એમાંથી દૂધ નીકળે છે, એવા પાન નહીં નાખવાના. બાકી બધા જ પાન તમે નાખી શકો. અને અમુક પાન તો આપણે એટલા માટે એવોઇડ કરીએ છીએ કે આપણને ટેસ્ટમાં ન ભાવતા હોય. માનો કે મૂળાના પાન છે તો ઘણાને મૂળો નથી ભાવતો, મૂળાના પાન નથી ભાવતા, એટલા માટે જો મૂળાના પાન કે નાખીએ તો જ્યુસનો ટેસ્ટ બગડી જાય છે, તો એ જ્યુસ પી ન શકાય એટલા માટે. બાકી જો તમને ભાવતા હોય મૂળાના પાન તો તમે પાન નાખી શકો જ્યુસમાં. મૂળાના પાન તમે કાચા ખાઈ શકો, ચટણીમાં તમે નાખી શકો, ભાવતા હોય તો. ન ભાવતા હોય તો એવોઇડ કરજો. બાકી સુવાની ભાજી એટલે મારા ખ્યાલથી ઓલા સફેદ ફૂલ આવે છે સુવાના, એ તમે કહો છો ને? સુવાની ભાજી લગભગ કદાચ મારા માનવા પ્રમાણે એ જ છે. બાકી તો તાંજળિયાની ભાજી મને ખબર છે કે તાંજળિયાની ભાજી કેવી હોય છે. બાકી સુવાની ભાજી લગભગ ઓલા સફેદ ફૂલ આવે છે તો એના પાન, હા પાન નાખી શકો, કારણ કે આપણે એ ફૂલ તો ખાઈએ છીએ, સુવાના ફૂલ તો ખાઈએ છીએ આપણે શાક બનાવીને, તો તમે એ નાખી શકો. પછી સિદ્ધાર્થવાળા આઈડી છે અને કહે છે કે જય માતાજી જાગુબેન, મારું નામ પણ જાગુ જ છે. અચ્છા એવું છે એમ ને, મારા નામે જ છો. પણ આમાં શું ઓલું આઈડી જેન્ટ્સનું આવતું હોય ને સિદ્ધાર્થવાળા, એટલે મને એમ કે કદાચ એ હશે. અને બીજું હા જો એ ખાસ તમને કહેવાનું રહી ગયું, કારણ કે હું ભૂલકની છું એટલે ભૂલી બહુ જાઉં. મને છે ને અમદાવાદથી સવારે પૂનમબેનનો ફોન આવ્યો હતો આજે, અને હજી 20 જ દિવસ થયા છે એણે આ સાધના ચાલુ કરી છે એને પૂનમબેને. અને 20 દિવસમાં લગભગ 6 કે 7 કિલો વજન ઉતરી ગયો છે બેનનું. 20 દિવસની અંદર 6 કે 7 કિલો વજન ઉતરી ગયો છે. પછી બેનને કંઈક ખંજવાળની પ્રોબ્લેમ હતી, ખંજવાળ આવતી હતી, એમાં પણ ખાસો એવો ફાયદો થયો છે. અને ઘણું બધું બેન કહેતા હતા. વેઇટ લોસ કરવા માટે બેને બહુ જ ટૂંકમાં પ્રયત્નો કરેલા અગાઉ, પણ વેઇટ લોસ થયું નહીં. જીમમાં પણ બેન ગયા એવું કહેતા હતા કે જીમમાં પણ જતી હતી, પણ સેનાઈથી એને ટૂંકમાં ફાયદો ન થયો. પણ આ સિસ્ટમ સાધના કરવાથી એને 20 દિવસની અંદર 6 કે 7 કિલો એનો વજન ઉતરી ગયો છે બેનનો, અને શરીર એકદમ હળવું ફૂલ જેવું લાગે છે અને મજા જ આવે છે એવું બેન પોતે કહેતા હતા. એટલે ટૂંકમાં આવું છે કે સિસ્ટમ કરવાથી ફાયદો જ છે, નુકસાન તો કાંઈ છે જ નહીં. પછી VVDVVD એવું આઈડી છે અને કહે છે કે બેન ફ્લાવર અને કોબી ક્યારેય ન ખવાય, એ બેમાં બહુ જ દવા હોય છે, કારણ કે એ દવા સિવાય થતા જ નથી એવું અમારા ફાર્માલિસ્ટ કહે છે. અચ્છા બરાબર છે તમારી વાત 100%, કારણ કે અત્યારે દવા વગર કોઈ વસ્તુ થતી જ નથી, બધામાં દવાનો ઉપયોગ થાય જ છે. એટલે ખેડૂત બિચારા શું કરે, કારણ કે દવા વગર થતું જ નથી. જો દવા વગર એમને ટૂંકમાં કરે ઓલું શું કહેવાય ખેતી, તો એમાં જીવાત આવી જાય છે, તો એ બધું જીવાત ખાઈ જાય છે. એટલા માટે દવા એને પણ છાંટવી પડે છે, દવા વગર કંઈ શક્ય છે જ નહીં. અને બેન કહે છે કે હું અમદાવાદથી છું અને મેં પણ વેઇટ લોસ કર્યું છે, પણ હું સવારે નાસ્તો નથી કરતી, ખાલી ગ્રીન જ્યુસ પીઉં છું અને બપોરે થોડુંક જમી લઉં છું. ઘઉં નથી ખાતી અને 4 વાગ્યે રેડ જ્યુસ પીઉં છું. અચ્છા એવું છે. અને ઘઉં તો આમ પણ બધા ના જ પાડે છે, ઘઉં અત્યારે ડૉક્ટરો પણ ના પાડે છે કે ઘઉં ન ખાવ. અને 4 વાગ્યે રેડ જ્યુસ પીઉં છું, બીટ, ગાજર અને ટમેટાનું. હા જ્યુસ તો તમે આમાં પણ કોઈ પણ પી શકો છો, તમને જે વેજીટેબલનું જ્યુસ ભાવે, તમને ફ્રૂટનું ભાવે, તમને કોઈ પણ જ્યુસ ભાવે એ તમે તમારી રીતે બનાવી અને પી શકો છો. અને સાંજે 6 વાગ્યા સુધીમાં વઘારેલા ટૂંકમાં બાફેલા ખાલી મગ અને એમાં થોડું ઘી નાખીને ખાઉં છું. પછી 16 કલાક કંઈ નથી ખાવાનું. અત્યારે મારો વજન 4 વર્ષથી 52 kg છે, પહેલાં 60 kg હતો. હા તો બરાબર છે, 16 કલાકનું ફાસ્ટિંગ જે આપણે આમાં કહે છે ન્યૂ ડાયટ સિસ્ટમમાં, પણ સવારે ઉઠતાની સાથે જ એટલે જ કહે છે કે 6 કલાકના નિર્જળા. ઉઠતા વેત 6 થી 8 કલાકના, આમ તો નિયમ 8 કલાકનો છે, પણ આપણે મિનિમમ 6 કલાક તો બધા કરી જ શકે. 6 કલાકના નિર્જળા કરીએ અને રાત્રે માનો કે 8 વાગે કે 7:30 8 વાગે જમી લીધું હોય એટલે એ તમારું 16 કલાકનું કે 17 કલાકનું ફાસ્ટિંગ થઈ જાય છે. અને આ ફાસ્ટિંગ છે ને એ ખૂબ જ મહત્ત્વનું છે. અને ખૂબ સરસ બેન, તમારો વજન અત્યારે 52 કિલો છે, મારો પણ બસ અત્યારે 50ની આસપાસ જ રહે છે. 50 51 52 50 51 52, ક્યારેક 49 થાય, ક્યારેક 50 થાય. એટલે સારી વાત છે કે મેન્ટેન રાખવું ખૂબ જરૂરી છે.
એકવાર વજન ઉતરી ગયા પછી જો આપણે ફરીથી ખાવા માંડીએ 3 ટાઈમ આડેધડ તો વજન વધવાનું જ છે. તો આપણે ક્યાંય પણ કોઈ પણ ડાયટિશિયન પાસે જાય કોઈ કંઈ કરી નથી શકવાના. એ લોકો ખાલી એનો ચાર્ટ આપી દેશે પણ કરવાનું તો આપણે જ છે. તો આપણે ખબર જ છે કે આમાંથી ફાયદો થયો છે તો પછી આપણે આ સિસ્ટમ છોડીએ શું કામ. અને હા, પેલા બેન કહેતા હતા પૂનમબેન કે હું તો હવે લાઈફ ટાઈમ આ સિસ્ટમ નહીં છોડું, કારણ કે આનાથી મને આટલો બધો ફાયદો છે, હાથ પગના દુખાવામાં ફાયદો છે, તો હું આ સિસ્ટમ શું કામ છોડું એમ. અને રાત્રે તો આપણે જમી શકીએ છીએ. અને તમારી વાત પણ સાચી છે, કેમ કે દવા વગર કંઈ વસ્તુ થતી નથી. દવા વગર તો અત્યારે શક્ય જ નથી. પણ એક છે કે આપણે કોબી ને ફ્લાવર ને મીઠાના પાણીમાં થોડીક વાર અડધો કલાક પલાળી દઈએ, 4-5 પાણીએ ધોઈ નાખીએ તો એમાંથી દવાનું પ્રમાણ થોડુંક ઓછું કરી શકીએ છીએ. પણ એ જ વસ્તુને આપણે ચૂલે ચડાવીને ખાઈએ છીએ ને તો એ તો એમ કહું ને ડબલ ઝેર થઈ જાય છે. એક તો એમાં દવા છે અને પાછું આપણે એને આગ ઉપર ચડાવ્યું એટલે એ ડબલ ઝેર ભેગા થાય છે. એના કરતાં બેટર છે કે આપણે કાચું ખાઈએ, કારણ કે ચૂલે ચડાવ્યા પછી તો એમાં કંઈ વધતું જ નથી. ખાલી જ એમ કહું ને કે એ પેટમાં જઈને સળવાનું જ છે, એનાથી કોઈ ફાયદો થવાનો જ નથી ચૂલે ચડાવ્યા પછી. પણ એનાથી બેટર છે કે આપણે કાચું ખાઈએ તો એમાંથી મીઠાના પાણીમાં આપણે ધોઈએ, 4-5 પાણીએ પલાળીએ, અડધો કલાક પલાળીએ, પછી 4-5 પાણીએ ધોઈએ તો એમાંથી એનું દવાનું પ્રમાણ આપણે થોડુંક ઓછું કરી શકીએ છીએ. તો એ બેટર છે ના કે ચૂલે ચડાવેલું. ચૂલે ચડાવ્યું એટલે તો એ પૂરું જ છે, એમાં કાંઈ તત્વ વધતા જ નથી. ઉલટાનું એ ડબલ ઝેર થઈ જાય છે. એક તો એમાં દવા છે અને ચૂલે ચડાવ્યું એટલે ડબલ ઝેરીલું થઈ જાય છે. એટલે એ છે ને આંતરડામાં જઈને ચીપકે છે, સડે છે અને એનાથી બધા રોગ ઉત્પન્ન થાય છે. અને મોટાપો પણ એનાથી જ આવે છે. ટૂંકમાં રાંધેલું ખાવાથી, કોઈ પણ વસ્તુ આપણે રાંધેલું ખાઈએ છીએ એનાથી જ મોટાપો આવે છે. એટલે એવું છે. છતાં પણ અમારે આમાં ન્યૂ ડાયટ સિસ્ટમમાં તો બધા કાચા બધા શાકભાજી ધોઈ અને કાચી એની સબ્જી પણ બનાવે છે, ફ્લાવરની ને કોબીજનું બધું સલાડમાં કોબીજનો ઉપયોગ થાય છે. એટલા માટે એના સિવાય બીજો તો કોઈ છૂટકો જ નથી, કારણ કે અલગ અલગ વેરાયટી બનાવી હોય તો અલગ અલગ રીતે આ રીતના એનો ઉપયોગ કરી શકે કે બધી વસ્તુ તમે તગારામાં ભરી અડધો કલાક 1.5 કલાક મીઠાના પાણીમાં ધોઈ નાખો અને પછી સાદા પાણીથી એકદમ ચોખ્ખા પાણીથી ધોઈ નાખીએ. તો એ રીતના અમે લોકો બધા ઉપયોગ કરીએ છીએ. તો ખૂબ ખૂબ આભાર બેન તમારો પણ. અને બસ આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને બસ આજનો વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.